પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્યધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ 8 અને 9 એપ્રિલે અમદાવાદ ખાતે યોજાવાનું છે. એને લઈને બોડેલીમાં આજે સુખરામભાઈ રાઠવાની અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર એટલા માટે યાદ કર્યા છે કે આજે ભગવાન રામચંદ્રજીની રામનવમી છે, જન્મ જયંતિ છે. આ છોટાઉદેપુર જિલ્લાના તમામ વસવાટ કરતા નાગરિકોને રામનવમીની શુભકામનાઓ પાઠવું છું. ને સાથે સાથે તારીખ 8 અને 9 2 દિવસ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિની CWCની મીટિંગ અમદાવાદ ખાતે મળવા જઈ રહી છે. ગુજરાત માટે, ગુજરાત કોંગ્રેસ માટે આ અગત્યનો દિવસ છે એટલા માટે કે પૂજ્ય મહાત્મા ગાંધી જેને માર્ગદર્શન આપ્યું હતું, સરદાર વલ્લભભાઈ પટેલે જેને સુકાન સંભાળ્યું હતું, એવી કોંગ્રેસ પાર્ટીની આ એક અગત્યની મીટિંગ આખા દેશના અલગ અલગ રાજ્યના વડવાઓ ભેગા થવાના, કાર્યકારિણી ભેગી થવાની અને એમાં મહામંથન થવાનું. દેશી ભાષામાં વાત કરું તો રાજકોટ, અમદાવાદ, વડોદરાવાળા કંઈક કહે, પણ હું પોતે સમજું છું ત્યાં સુધી આ મહામંથનની શિબિરમાંથી સારો નિચોડ વરાવશે. લાંબા સમયથી ગુજરાતમાં પણ કોંગ્રેસ વખતો વખત હારતી રહી છે. એના કારણો પણ અમારા નેતા રાહુલજી સામેડા છે. અને આ મીટિંગમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબ, લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલજી, અમારા વરિષ્ઠ નેતા કહીએ, અમારા આદિવાસી એવું કે ઇન્દિરાજીને કે અમારી માતા હતા, એમના દીકરાની વહુ સોનિયાજી પણ પધારવાના. ત્યારે એને મળવાનો, દેખવાનો લાવો આખા ગુજરાતના કાર્યકરોમાં હોંશે હોંશે હોંસલો ભરાયેલો છે. કેટલા માણસોને ત્યાં જવા દે છે એ ગૌણ છે, પણ અત્યારે ગુજરાતમાં એક માહોલ તૈયાર થઈ રહ્યો છે કે ગુજરાતમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની કાર્યકારિણી મળી રહી છે અને એને કારણે કાર્યક્રમમાં ઉત્સાહ વધી રહ્યો છે. સેશન 2 દિવસ ચાલશે. સૌથી પહેલા સવારે સરદાર પટેલ સ્મારક ખાતે કાર્યકારિણી મીટિંગ મળશે અને સાંજે સાબરમતી ખાતે આશ્રમ ખાતે પ્રાર્થના સભા અને બીજા દિવસે ફરી પછી કાર્યકારિણીની મીટિંગ થવાની. અને હું પહેલે જ તમને અંદાજ આપ્યો તેમ ગુજરાતમાં ઘણું બધું નવા જૂની થવા જઈ રહ્યું છે. એનો પાયો ગુજરાતમાંથી જ નખાવાનો છે. હું પોતે સમજુ છું, અમારા નેતાઓ પણ કહે છે તેમ બ્રિટિશરોને હાંકી કાઢવા માટે ગુજરાત પહેલ કરી હતી. એમ કહું તો ખોટું નહીં. મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ અંગ્રેજોને બહાર કાઢી મૂકવા માટે જે ચળવળ શરૂ થઈ અને અંગ્રેજોને બહાર કાઢી મૂક્યા. આજે એ વાતને 100 વર્ષ 75 વર્ષ થયા આઝાદીના. એ જેની જે સ્થાપના થઈ હતી એના 100 વર્ષ થાય છે 8મી ને 9મીએ. ત્યારે આ દેશમાં કુશાસન ચાલી રહ્યું છે. કુશાસનને કાઢી મૂકવા માટે ચોક્કસ મહામંથન થશે. પ્રજાને સારો વહીવટ કેમ મળે, પ્રજાના કાર્યો કેમ થાય અને પક્ષને મજબૂત કરવા માટે અમે લડીએ છીએ. સત્તા માટે નથી લડતા, અમે લડીએ છીએ જનતાની આવાજ માટે લડીએ છીએ, પ્રજાના રક્ષણ માટે લડીએ છીએ, બાબા સાહેબના બંધારણને રક્ષણ માટે લડીએ છીએ. અને આ ઘણી બધી ચર્ચાઓ થવાની. આપણે ઈચ્છીએ કે દેશમાં રોજગારીનો પ્રશ્ન હોય, મોંઘવારીનો પ્રશ્ન હોય, ઘણા બધા પ્રશ્નો છે, એની પણ ચિંતન થશે અને આ ચિંતનમાંથી ફળ ચોક્કસ મળશે.
પુરાણોમાં કીધું છે તેમ દરિયાનું જ્યારે મંથન કરવામાં આવ્યું અને મંથન કરીને એમાંથી અમૃત નીકળ્યું, તેમ અહીંયા પણ ગાંધીજીના ગુજરાતમાં, સરદાર પટેલના ગુજરાતમાં જ્યારે આ મીટિંગ થઈ રહી છે CWCની, આખા દેશના નેતાઓ જ્યારે અહીંયા ભેગા થયા છે ત્યારે મંથન કાઢશે. એ મંથન ચોક્કસ કોંગ્રેસને ફાયદાકારક રહેશે એવું માનવું છે. દેખો, એમાં નાના સમાજ, નાની વસ્તી, સમાજની નાની વસ્તી, કોઈ ગામડામાં નાની વસ્તી હોય તો એનો ફાયદો થઈ જાય અને મોટી વસ્તી હોય તો નુકસાન થઈ જાય. પણ આખરે આપણે જે મઝહબને માનીએ છીએ એ મઝહબને એને માનતા રહીએ. આ ભારત દેશ સર્વધર્મ સંભાવવાળો દેશ છે, ત્યારે હા આવું તો ચાલ્યા કરો. આ મતોનું રાજકારણ છે, મતોનું રાજકારણ છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં પણ ગયું છે. ફાઇનલ ડિસિઝન આવતા સુધીમાં તો બિહારની ચૂંટણીઓ આવી પણ જવાની, થઈ પણ જવાનું, પણ એમને પરિણામ મેળવવું છે એટલા માટે આ બિલ પાસ કર્યું છે. હાલમાં જ 2 દિવસ પહેલા લોકસભામાં વકફ બોર્ડ અંગેનો નિર્ણય લેવાયો, બિલ પાસ કર્યું. લોકસભામાં ચર્ચાઓ થઈ, આપણે ચર્ચા સાંભળતા હતા, ટીવી મીડિયામાં પણ આપણે દેખતા હતા. જે રીતના એ વકફ બિલને મારી મચેડીને એક સંપ્રદાયને નિશાન બનાવીને લાવવામાં આવ્યું છે. દેશમાં ઘણા બધા સંપ્રદાયો છે. જૈન સંપ્રદાય છે, ખ્રિસ્તી સંપ્રદાય છે, હિન્દુ સંપ્રદાય છે, મુસ્લિમ સંપ્રદાય છે અને આદિવાસી સંપ્રદાય પણ છે. આ બિલમાં એની સરકારની જે દ્રષ્ટિ છે, એની નીતિ છે, એની દાનત છે, એ હાથીના દાંત ચાવવાના જુદા અને ખાવાના જુદા એના જેવી દેખાઈ રહી છે. હું વકફ બિલનું જે પાસ કર્યું છે એને વખોડું છું. વખોડું છું એટલા માટે કે આ ભારત દેશમાં બાબા સાહેબના બંધારણમાં જે રક્ષણો આપેલા છે, એ રક્ષણો માત્ર ST, SC, બક્ષી કે અન્ય વર્ગના માણસોને આપેલા છે એવું નહીં. આ દેશમાં વસતી તમામ પ્રજાને આપેલા છે. ત્યારે એનું હનન કરવા તરફનું પગલું આ ભારતીય જનતા પક્ષના શાસકો કરતા રહ્યા છે અને હમણાં પણ આ કર્યું છે. સાહેબ, ભાજપ પક્ષ તો એવું કહ્યું છે કે આ જે બિલ પાસ થયું છે